નમસ્કાર મિત્રો, આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. પડી ગયું છે અત્યારે સવાર, તમે જોઈ લ્યો. અને આપણે જો પહેલાં અહીંયા છે ને પતરાવાળું મકાન દેખાય, અહીંયા આપણે પહેલાં કેટલા વર્ષો પહેલાં આપણે અહીંયા કોઠો હતો. અને કોઠો હતો અને એમાં ચકલા ફૂલ આવતા, પણ કોઠો અટાણે નથી રહ્યો કારણ કે પાડી નાખ્યો છે. બાકી જોઈ લ્યો અત્યારે આ બાજુ આપણે નદી અહીંયા મને ખાલી થઈ જાય કારણ કે ઉનાળો આવવા માંડ્યો છે, આવી જ ગયો કારણ કે ગરમી એવી પડે છે. આજ તો કંઈ ઝાકર બાકર આવ્યું છે નહીં, પણ વાતાવરણ થોડું ખાડું સારું છે પણ કંઈ નક્કી પૂછે. અને હમણાં એમ કહે કે આગાહી છે ને એવું કહે બધાય, આપણને કંઈ પાકી તો ખબર નથી શું હોય. તો તમારો જે પાક હોય એ બધાય સેફ્ટીમાં રાખી દેજો, કારણ કે સેફ્ટી કરીને રાખી દેજો, કારણ કે આમાં વરસાદનું કંઈ નક્કી ના કહેવાય, ગમે તે આવી શકે. તો આપણે આપણી સેફ્ટીમાં રહેવાનું. અને પાક બાક પડ્યો હોય બાયણે ખુલ્લામાં તો અંદર રૂમમાં નાખી દેવું. આપણે તો બધું નાખી દીધું છે, તો આપણે કંઈ ઉપાધિ છે નહીં. તમારે જો હોય તો નાખી દેજો અંદર. તો હાલો હવે વિડીયોમાં આપણે આગળ વધીએ. અત્યારે આપણે શેરીમાં આવી ગયા હતા બારોબાર. તો જોઈ લ્યો અહીંયા આપણે વિવેકભાઈ જોઈ લ્યો બિસ્કિટ ખાઈ છે. અને આ બાજુ જોઈ લ્યો આપણો કાકાનો છોકરો અહીંયા રમે છે, જેવો કંઈક ખુરશી ને બધું પડ્યું આવી રીતનું જોઈ લ્યો અને રમે છે. આ બાજુ જો આરાધનાબેન કંઈક બનાવે છે જોઈ લ્યો. અને જો અહીંયા ગલુડિયા બેઠા છે, બિસ્કિટ નહીં ખાય જોઈ લ્યો ખાઈ છે. વાગી ગયા હતા 3:30 4 અને આવી ગયો તો જોઈ લ્યો અત્યારે વરસાદ. જો ભર ઉનાળે દેવા માંડ્યો વરસાદ, જોઈ લ્યો સાટા પડવા માંડ્યા. જો આમ ડુંગરમાંથી આવ્યો જોઈ લ્યો, ઉનાળો હે ને દેવા માંડ્યો. આજે જ આપણે વાતું કરતા હતા, હજી નહીં આવે થતો ખાબકી ગયો વરસાદો. સાટા આટાણે ચાલુ છે અત્યારે જોઈ લ્યો. આમાં જે ખેડૂતનું પાક ઢાંકો નહીં હોય એને ઉપાધિ થાય, બાકી બીજા કોઈને કાંઈ ઉપાધિ થાય નહીં. તો એને ઉપાધિ જેવું છે, બાકી તો બીજાને કંઈને ઉપાધિ નથી. તો જોઈ લ્યો ભર ઉનાળે દેવા માંડ્યો છે. હાલો હવે આપણે નીચે ભાગી જઈ. જોઈ લ્યો ધજાવીને ફરકે પવન આવ્યો. હાલો પૂગી ગયા હતા સીધા આપણે પાછા મેળી ઉપર જોઈ લ્યો. અત્યારે આપણે આ ડુંગરની સાઈડ આપણે જોઈ લ્યો બધું સાફ થઈ ગયું છે. જે વાદળા નહોતું એ બધું હવે જો પાનેલીની બાજુ વયું ગયું છે. આમ પાનેલી જામજોધપુર એ બાજુની સાઈડ વયું ગયું આમ બુટાવદર. વિવેકભાઈ જોઈ લો અહીંયા ઊભા છે, જોવે વરસાદ કેવો પડ્યો ભાઈ. સારું કહેવાય માપે મેળા એવો, કોઈ ખેડૂતને નુકસાન ના થાય એ રીતનો આવ્યું હોય, પણ તોય સેફટી તો રાખવી જ પડે એમ હતી, કારણ કે વરસાદ આવી ગયો એમ તો સારો. હજી જોઈ લ્યો આમ પાનેલી બાજુ ખાવ કાળું ડિબાંગ છે, કારણ કે એ બાજુ અટાણે વરસતો હોય છે. જોઈ લ્યો અહીંયાથી લઈને આમ જોવો હા આ બાજુ, અને આ બાજુની સાઈડ નથી ખારચિયા બાજુ ને આપણા ડુંગર વિસ્તારમાં આ બાજુથી વયો ગયો, અહીંયા હતો પણ હવે વયો ગયો આમ પાનેલી બાજુ. તો બધાને ખેડૂતને નુકસાની તો થવાની જ હોય, પણ કુદરત જે કરે એ જ થાય, બાકી આપણા હાથમાં કંઈ એ નહીં. અને આ કમોસમી વરસાદ કહેવાય, આમાં કોઈનું કંઈ હાલતું નથી. આપણે પણ સેફટી રાખો તો સારું કહેવાય, બાકી તો વરસાદ તો કુદરત ઉપર હોય છે. જો આપણે અત્યારે ફરી પાછો પવન વહેરો છે આ બાજુની સાઈડ, અને પાણી જોઈ લ્યો હાવ પવન આવે છે પાણી સલકી ભાઠો આખો સલકી ગયો, ને આ બાજુ પાણી બધી પડવા માંડ્યું હતું નીચેની નદીમાં જોઈ લ્યો તમે. એવો બધો પવન ચાલુ થઈ ગયો છે જોઈ લ્યો. આ ચીકુડીને હાવ સામે નારિયેલી દેખાય ને એ બધું જોઈ લ્યો હાવ હલવા માંડી. હાવ વાવાઝોડું આવી ગયો છે એને જોઈ લ્યો, વાવાઝોડું જ છે એવો જ આવ્યો પવન ફૂલે ફૂલ એવો જોઈ લ્યો. અટાણે આપણે ભાગ્ય છે નીચે, એક ભાઈ ભાગી જાય છે
કારણ કે પવન ફૂલ આવે તો આપણે સેફટી રાખીને નીચે હોઈ જવાય, કારણ કે નકર ગમે તે વસ્તુને ઉડાડી શકે અને લાગી પણ શકે, તો હેઠે હોઈ જવાય. હાલો જોઈ લ્યો, વરસાદ પાછો આવવાનો છે એવું લાગે છે. નીચે આવ્યો ને ત્યાં તો પાછો બહાટી દેવા માંડ્યો વરસાદ. જોઈ લ્યો તમે, હાવ વરસવા જ માંડ્યો એક ધારો. હાવ ફૂલે ફૂલ વરસાદ દીએ હો અટાણે. જોઈ લ્યો, હાવ બાકા ચીકી બોલાવી દીધી હો વરસાદે તો આજકાલે. ને વરસાદ આપણે કમોસમી વરસાદ પડ્યો છે અને ઝાડ ગામમાં પડ્યો છે. આપણે ઝાડ ગામમાં રહી છીએ એટલે ઝાડ ગામમાં પડ્યો. અને તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ, ઝાડ ગામમાં સારામાં સારો પડી ગયો છે આજે વરસાદ. જોઈ લ્યો કેમ પડ્યો વરસાદ. જો ફરી પાછા આપણા મેરી ઉપર સડ્યા તા તો જોઈ લ્યો હજી પાછું કાળું ડિબાંગ જેવું જ છે. અને હાવ વીજળીનો અવાજ ને હાવ એવું થાય છે, કારણ કે હજી વરસાદ ગયો નથી. જોઈ લ્યો હજી કાળું ડિબાંગ જ છે ફરતી કોર. જો તમે અત્યારે હાવ વરસાદ વયો ગયો છે. જોઈ લ્યો તમે, બતાવું. જોઈ લ્યો તડકા જેવું નીકળી ગયું છે આ બાજુની સાઈડ આપણે. અને અત્યારે ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે. અત્યારે પહેલાં તો હાવ કાળું ડિબાંગ જ હતું, અટાણે કાંઈ વાંધો નથી, વયો ગયો છે એટલું સારું કહેવાય. ઘણા ખેડૂતના પાક પલારી નાખાય છે, અને જેને નીકળી ગયા છે એનું તો સારું કહેવાય પાક. પણ જે ખેડૂતના પાક નહીં નીકળે એને દુઃખ થયું હોય, પણ શું કરી શકે એ. ભગવાન સામે તો કોઈનું હાલે જ નહીં. ગમે એટલું કરો, તમે ના પાડો કે ના આવતો ના આવતો તો એ આવે જ. ગમે એટલું તમે ઊંચા નીચા થાવ તો એ હાલે નહીં. તો બસ આજના બ્લોગ વિડીયોમાં ખાલી એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ કાલે નવા વિડીયોમાં. અને જોઈ લો અત્યારે ચકલાઈ નીકળ્યા છે, ન કરતો વરસાદ આવ્યો તો હાવ દેખાતા નહોતા. હાલો કાલે નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય જવાન જય કિસાન.